ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી 5 દેશોના મહત્વપૂર્ણ પ્રવાસે છે। આ યાત્રાના પ્રથમ તબક્કામાં તેઓ યુએઈ પહોંચ્યા હતા, જ્યાં બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ હતી। ત્યારબાદ વડાપ્રધાન હાલમાં નેધરલેન્ડના પ્રવાસે છે અને તેઓ 17 મે સુધી અહીં રહેશે। વડાપ્રધાન મોદીની આ નેધરલેન્ડની બીજી સત્તાવાર મુલાકાત છે। આ પહેલા તેમણે વર્ષ 2017માં નેધરલેન્ડની મુલાકાત લઈને દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપી હતી। નેધરલેન્ડ પહોંચ્યા બાદ ધ હેગ શહેરમાં ભારતીય પ્રવાસી સમુદાય અને સ્થાનિક કલાકારો દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી, જેમાં પરંપરાગત નૃત્યો, સંગીત અને દેશભક્તિના ગીતોએ સમગ્ર વાતાવરણને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું। It was beautiful to be able to present our classical art forms here in the Netherlands in front of Modi ji. Truly feels like a really blessed moment and it will stay with us for a lifetime. बहुत अच्छा रहा। मोमेंट्स लाइक दीज, ऐसे मौक़ों पे अपने देश को के बारे में बहुत प्राउड होना एक मौका हमें मिलता है एंड वी आर वेरी थैंकफुल फॉर द एम्बेसी ऑफ इंडिया फॉर डूइंग दिस एंड मेकिंग अस बी पार्ट ऑफ दिस हिस्टोरिक मोमेंट। सो थैंक यू सो मच। बहुत ही अच्छा रहा। પીએમ મોદીએ પણ ભારતીય સમુદાયના લોકો સાથે આત્મીયતાથી મુલાકાત કરી, બાળકો સાથે વાતચીત કરી અને સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું। વડાપ્રધાનને નજીકથી મળવાની તક મળતા જ ભારતીય સમુદાયના લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। Really loved it. We had been waiting for like over an hour, 2 hours, and it's not just our prime minister. He's like just everything for us. So we really loved meeting him. हमारा सौभाग्य है कि हमें मोदी जी से पर्सनली मिलने का मौका मिला, देखने का। और मोदी जी, मैं ये बोलूँगा कि भारत के नेता नहीं, विश्व नेता हैं, जो भारत को अग्रणी बनाने में जो जितनी उन्होंने अपनी एनर्जी, जितनी ऊर्जा लगाई है, और भगवान करे कि उनकी ऊर्जा सफल हो और हम सब उनके साथ हैं। बहुत ही अच्छा लगा कि वो यहाँ पर आए, वही एनर्जी, वही भाव, और उनसे हाथ मिलाने के बाद तो इट्स वंडरफुल। मतलब दिस इज़ लाइक अ वंडरफुल अपॉर्चुनिटी एंड आई एम वेरी थैंकफुल एंड आई एम वेरी ग्लैड दैट ही इज़ अवर प्राइम मिनिस्टर। बहुत ज़्यादा ही खुश हुए। बचपन से हम भारत में पले भरे और आज प्रधानमंत्री मोदी जी से मिलने का ये अवसर मिला, तो ये इसके साथ में हम देश की प्रगति भी देखते हैं और चाहते हैं कि इसी तरीके से देश भी प्रगति करते रहे और नेदरलैंड्स भी इस तरीके से प्रगति करते रहे और आगे भी ऐसा मौका मिले तो ज़रूर नरेंद्र साहब हमारे यहाँ पे पधारे और बहुत ज़्यादा खुशी हुई। बहुत अच्छा अनुभव था और गर्व है हमें कि हम हिंदुस्तानी हैं और यहाँ पे हम आज सबके साथ में शामिल होके हम अपनी हिंदुस्तानियत को देख के मोदी जी से मिल सके। इट वॉज एन एब्सोल्यूट प्लेजर एंड एन ऑनर टू बी हियर। અનેક લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારા લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। કેટલાક સભ્યોએ ભોજપુરી ગીતો ગાઈને પોતાના આનંદને વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ પ્રવાસ દરમિયાન ભારત અને નેધરલેન્ડ વચ્ચે પાણી વ્યવસ્થાપન, કૃષિ, હરિત ઉર્જા, ટેકનોલોજી અને વૈશ્વિક પડકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે। બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ બેઠકો અને કરારો પર પણ ચર્ચા થઈ શકે છે। વિશેષજ્ઞોના મતે વડાપ્રધાન મોદીની આ મુલાકાત યુરોપમાં ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને રાજદ્વારી મજબૂતીનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે। ભારતીય પ્રવાસી સમુદાય માટે પણ આ મુલાકાત ગૌરવ અને ઉત્સાહનો વિષય બન્યો છે। વિદેશમાં વસતા ભારતીયોએ વડાપ્રધાન મોદી પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સમર્થન વ્યક્ત કરતા જણાવ્યું કે ભારત આજે વિશ્વ મંચ પર વધુ મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે।